નમસ્કાર મિત્રો, ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વૃષભ રાશિના જાતકો માટે આવનારા સમયનું ભાગ્ય લખવા જઈ રહ્યો છે। જ્યોતિષશાસ્ત્રમાં એક ખૂબ જ ગહન વાત કહેવામાં આવી છે કે જ્યારે આપણે એક ઊંચા શિખર પર પહોંચી જઈએ છીએ અને ત્યાંથી વધુ ઊંચા બીજા શિખર પર જવું હોય ત્યારે સીધો કૂદકો મારવો અશક્ય છે। તેના માટે પ્રકૃતિનો નિયમ છે કે તમારે પહેલા નીચે ઉતરીને સમતલ ભૂમિ પર આવવું જ પડે છે। ત્યાં થોડો સમય વિરામ લઈને શક્તિ સંચય કરીને ફરીથી શૂન્યથી નવી યાત્રા શરૂ કરવી પડે છે। બરાબર, આ જ સ્થિતિ અત્યારે તમારી રાશિની છે। વર્ષ 2026માં શનિદેવ તમારી આ શૂન્યથી શિખર સુધીની યાત્રાને પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છે। ચાલો સમજીએ આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો અને શનિદેવની ચાલની રહસ્યમયી અસરો। 2026માં શનિનું અંશબળ, સફળતાની નવી ગતિ। વર્ષ 2026ની શરૂઆત જ ખૂબ જ પ્રભાવશાળી રહેવાની છે। શનિદેવ જ્યારે પોતાની વક્રી અવસ્થામાંથી બહાર આવશે અને માર્ગી થશે ત્યારે તેમની ગતિ 0 અંશથી શરૂ થઈને 1 અંશ અને પછી 2 અંશ તરફ આગળ વધશે। જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહ જેમ જેમ 0 અંશથી આગળ વધે છે તેમ તેમ તેનું ફળ આપવાનું બળ અને સામર્થ્ય અનેક ગણું વધી જાય છે। જેમ જેમ શનિદેવ મજબૂત થશે તેમ તેમ તમારા જીવનમાં અટકેલી પ્રગતિ ફરીથી વેગ પકડશે। વૃષભ રાશિ માટે શનિદેવ સૌથી મહત્વના ગ્રહ છે। તેઓ તમારા ભાગ્યના સ્વામી છે અને સાથે સાથે તમારા કર્મના સ્વામી પણ છે। નસીબ અને મહેનત જ્યારે એક જ ગ્રહના હાથમાં હોય ત્યારે પરિણામ હંમેશા અદ્ભુત આવે છે। અત્યારે શનિદેવ તમારા 11મા ભાવમાં એટલે કે લાભના સ્થાને બિરાજમાન છે, જે એક અત્યંત શુભ સંકેત છે। લાભ ભાવમાં શનિ, ધીરજનું મીઠું ફળ। સામાન્ય રીતે લોકો શનિથી ડરતા હોય છે કારણ કે તે વિલંબ કરાવે છે। શનિ જે ભાવમાં બેસે છે તેના ફળ મળવામાં વાર લાગે છે, પણ એનો અર્થ એ નથી કે ફળ નહીં મળે। તમે 2025મી જે ખાલીપો કે શૂન્યતા અનુભવી રહ્યા છો તે વાસ્તવમાં એક મોટા ઉછાળા પહેલાંની શાંતિ હતી। હવે એ વિલંબનો અંત આવી રહ્યો છે। જ્યારે શનિદેવ 3, 6, 10 કે 11મા ભાવમાં હોય ત્યારે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે। લાભ સ્થાન પર બેસીને શનિદેવ તમને મોટા આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે। જે રોકાણો કે યોજનાઓ અત્યાર સુધી નિષ્ફળ જતી લાગતી હતી તે હવે તમને મોટો નફો આપવાનું શરૂ કરશે। શનિદેવની 3 દ્રષ્ટિઓ અને તેનું ગૂઢ રહસ્ય। શનિદેવ પાસે 3 વિશેષ દ્રષ્ટિ છે અને 2026માં આ ત્રણેય દ્રષ્ટિઓ તમારા જીવનના અલગ અલગ પાસાઓને પ્રભાવિત કરશે। 1. પ્રથમ દ્રષ્ટિ તમારી રાશિ પર, શારીરિક અને માનસિક પરિવર્તન। શનિની ત્રીજી દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર પડી રહી છે। વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે અને શનિદેવ શુક્રના પરમ મિત્ર છે। શુક્ર વૈભવ આપે છે અને શનિ કર્મ કરાવે છે। વિશેષ સલાહ: શનિની દ્રષ્ટિ તમારા શરીર પર છે એટલે તમારે શારીરિક રીતે સક્રિય રહેવું પડશે। જો તમે આળસ કરશો તો શનિ નકારાત્મક ફળ આપી શકે છે, પણ જો તમે નિયમિત વ્યાયામ, યોગ કે સખત પરિશ્રમ કરશો તો શનિદેવ તમને અખૂટ ઉર્જા અને સફળતા આપશે। 2. બીજી દ્રષ્ટિ 5મા ભાવ પર, સર્જનાત્મકતા અને સંતાન સુખ। શનિની 7મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ એટલે કે બુદ્ધિ અને સંતાન ભાવ પર છે। આ સમયે તમારા મનમાં અદ્ભુત અને નવા વિચારો આવશે। જો તમે શેર બજાર, કલા, શિક્ષણ કે લેખન સાથે જોડાયેલા છો તો આ સમય સુવર્ણ સાબિત થશે। તમારા સંતાનોની પ્રગતિ જોઈને તમારું મન હરખાઈ જશે। જે નિર્ણયો તમે ભૂતકાળમાં લીધા હતા અને તેનું ફળ નહોતું મળ્યું તે હવે મળવાનું શરૂ થશે। 3. ત્રીજી દ્રષ્ટિ 8મા ભાવ પર, અવરોધોનો કાયમી ઉકેલ। શનિની 10મી દ્રષ્ટિ 8મા ભાવ પર છે, જેને આકસ્મિક મુશ્કેલીઓનું સ્થાન માનવામાં આવે છે। શનિદેવ કર્મના દેવતા છે એટલે તેઓ તમને તમારી મુશ્કેલીઓ સામે લડવાની અને તેને જડમૂળથી ઉખેડી નાખવાની શક્તિ આપશે। આ સમયગાળામાં તમે ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ કે સંશોધન તરફ આકર્ષાઈ શકો છો અને તેમાં તમને ઊંડું જ્ઞાન પ્રાપ્ત થશે। લોખંડનો દંડ અને વિજયનો શંખનાદ। શનિદેવ ન્યાયના દેવતા છે અને તેમની પાસે લોખંડનો દંડ છે,
જે લોકોએ ભૂતકાળમાં તમારી મજાક ઉડાવી હતી અથવા તમારું અપમાન કર્યું હતું, હવે તેમને તમારી સફળતા જોવાનો સમય આવી ગયો છે. 12 નંબરની રાશિ એટલે કે મીન રાશિમાં શનિનું હોવું એ આધ્યાત્મિક જાગૃતિ અને જૂના કર્મોના બંધનમાંથી મુક્તિ સૂચવે છે. 2026માં તમે એક એવી ઊંચાઈ પર હશો જ્યાંથી તમે ગર્વ સાથે કહી શકશો કે તમારી મહેનત રંગ લાવી છે. સફળતાનો રામબાણ ઉપાય: હનુમાનજીની ભક્તિ. શનિદેવ વાયુ તત્વના ગ્રહ છે અને હનુમાનજી સાક્ષાત પવનપુત્ર છે. આ યાત્રામાં જો તમે હનુમાનજીની આરાધના કરશો તો શનિદેવના આશીર્વાદ બમણા વેગથી પ્રાપ્ત થશે. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને તેલનો દીવો પ્રગટાવવો તમારા માટે રક્ષકવચ સમાન સાબિત થશે. નિષ્કર્ષ: મિત્રો, 2026નું આ વર્ષ તમારી પ્રતીક્ષાનો અંત લાવશે. શૂન્યથી શરૂ થયેલી તમારી આ યાત્રા હવે શિખરસર કરવા જઈ રહી છે. બસ જરૂર છે થોડી શિસ્તની અને અટલ વિશ્વાસની. જો તમને ધર્મલોકની આ વિશેષ રજૂઆત પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો. ટિપ્પણીમાં તમારી રાશિ લખો અને જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, જેથી આવી જ્ઞાનવર્ધક માહિતી તમને મળતી રહે. શનિદેવ આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જય શ્રી રામ.